બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જામનગર જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તિરંગા રેલી યોજાઈ। સમગ્ર દેશમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે। આ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્તપણે એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5000થી વધુ જામનગરવાસીઓ ઉમંગભેર જોડાયા હતા। આ વર્ષની થીમ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંत्रता का उत्सव સ્વચ્છતા કે સંઘ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં દેશભક્તિ અને સ્વચ્છતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। યાત્રાનો પ્રારંભ સવારે 8 વાગે રણમલ તળાવ ગેટ નંબર 1થી થયો હતો, જેમાં પોલીસ, અશ્વદળ પોલીસ બેન્ડ, આર્મી, એરફોર્સ અને નેવીના જવાનો સાથે શિક્ષણ વિભાગના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ જોડાયા હતા। આ યાત્રા રણમલ તળાવથી શ્યામજી કૃષ્ણ વર્મા સ્ટેચ્યુ અને મયુર મેડિકલ થઈને રણજીતનગર ખાતેની સરદાર પટેલની પ્રતિમા પાસે સમાપ્ત થઈ હતી। અહીં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ હેઠળ સાફ સફાઈ કરવામાં આવી। તિરંગા યાત્રામાં પોલીસ, અશ્વદળ પોલીસ બેન્ડ, આર્મી, એરફોર્સ, નેવી, શિક્ષણ વિભાગના પ્લાટૂન જોડાયા હતા, જ્યારે યાત્રાની સાથે સાથે યોજવામાં આવેલ મણિયારો રાસ તથા પ્રાચીન અર્વાચીન ગરબા સહિતની સાંસ્કૃતિક કૃત્યો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ ભવ્ય તિરંગા યાત્રામાં કાર્યક્રમના અધ્યક્ષ અને ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, ધારાસભ્ય રીવાબા જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર DN મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુમ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પુરુષોત્તમભાઈ, અધિક નિવાસી કલેક્ટર BN ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, કોર્પોરેટરો, પ્રાંત અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર।